નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે કેળું વાવ્યું છે પ્રાકૃતિક, તો એ આપણે બતાવીશું કે ભાઈ પ્રાકૃતિમાં અમે શું શું વાપર્યું છે. હવે આવરણ ચાલુ થયું છે કેળુંનું, તો હવે થોડુંક લેટ થયું છે અને લોકો કરતાં અને એકદમ સારો છે, કલર સારો છે ને આવરણ લૂમ પણ સારી છે. તો આપણે ખર્ચમાં કેમ બચવું, કેમ ઓછો ખર્ચો થાય અને કેમ ઉત્પાદન લેવું, એ આપણે ખેતીમાં ઉપયોગ કરવાનો છે. એની રીત આખી અપનાવવાની છે. પ્રથમ તો અમે G9 વેરાયટી વાવી હતી ને વાવ્યા પછી પહેલાં અમે પાયાનું ખાતર વર્મી નાખેલું અળસિયાનું, અને ત્યાર પછી અમે રોપો વાવેલો છે. અમે વાવ્યો છે 4 ફૂટ 5 ફૂટ આમ છે અને 4 ફૂટ ઊભી લાઈનમાં 4 ફૂટ એટલે અંતરમાં અમે વાવ્યો હતો. 5 બાય 5 વાવી તો છોડ વધતા હતા, એટલે 4 ફૂટના અંતરે આખી એક લાઈન નવી અમે 2 લાઈન નવી કાઢી, એટલે રોપો વધે નહીં. તો અમે પછી એમાં રોપા સોંપ્યા પછી ઉપર જીવામૃત છે એવો છંટકાવ કરેલો. પછી જીવામૃત છંટકાવ 8 દી પછી અમે ખાટી છાશનો પાયામાં, એટલે પાણીની સાથે થળીએ ખાટી છાશ પણ આપી, જીવામૃત પણ અમે પાયામાં મૂળને આપ્યું પાણી સાથે. એટલે આવી અમે પ્રોસેસ કરી હતી અને સારું એવું ઉત્પાદન મળે એવી આશાએ અમે આવી હતી. અને ઉનાળાની સિઝન હતી એટલે થોડુંક પાણી પણ ઓછું હતું, એટલા માટે અમે હવે આવરણ ચાલુ થયું છે. હવે કેવો ભાવ આવશે અને એ પણ બજાર ઉપર હોય છે. આપણે મહત્ત્વનું કે ઓછા ખર્ચે ઉત્પાદન વજન કેમ નીકળે એ મહત્ત્વનું છે. વજન આપણે કાઢવાનો છે ને ખર્ચ ઓછો કરવાનો છે. તો અમે આ વેચાણ કરશું, કાપશું ને વજન કહીશું કેટલો વજન આવ્યો છે આપણી. અમે આમાંથી 1-2 લૂમ કાપી હતી પણ બહુ સારા એવા પાક્યા, સ્વાદમાં પણ સારા હતા, અને અમે પણ 2 લૂમ પકવી ખાધી છે. એટલે જે ખેડૂત ભાઈઓને બધા કેળું વાવતા હોય, દવાઓ અને જે ફૂગ ન આવે એના માટે બહુ અતિશય આમાં ખર્ચ લાગતા હોય છે. વારંવાર પાણી આપવા પડે છે. છૂટું પાણી હોય, ડ્રીપ હોય, રેન પાઇપ હોય, અનેક પ્રકારથી આને પાણી આપતા હોય છે. જે આપણી સગવડ એવી આપણે આપતા હોય છે. એટલે અમે વેચાણ કરશું ત્યારે ફરી અમે બતાવીશું. ત્યાં સુધી અમારો વિડીયો આખો જોજો, લાઈક સબસ્ક્રાઈબર કરજો. જય ગૌ માતા, વંદે માતરમ.